ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીના એમસીક્યુ જોવાના છે। હવે એમાં પહેલો એમસીક્યુ છે 1 નંબર, આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમત ડેટા માહિતીના પ્રકારને ખાલી જગ્યા કહે છે, એટલે તમે ડેટા ટાઈપ કરશો। 2 નંબર, સી ભાષામાં દરેક ડેટા પ્રકારને નિશ્ચિત મેમરી સ્થાન આપવામાં આવે છે જે ખાલી જગ્યામાં દર્શાવાય છે, જેને તમે બાઇટ પર તમારે ટીક કરવાનું છે, જેને બાઇટ કરશો। પ્રશ્ન નંબર 3, 1 બાઇટ ઇક્વલ ટુ ખાલી જગ્યા બિટ્સ એટલે 8 બિટ્સ। 4 ઇન્ટીજર ચલ અથવા કોઈપણ પ્રકારના ચલને જાહેર કરનાર વિધાનને ખાલી જગ્યા વિધાન કહે છે, એટલે આવશે ડિક્લેરેશન। પ્રશ્ન 5, ઇન્ટીજર સાથે જાહેર કરાયેલ ચલમાં ખાલી જગ્યા પ્રકારની કિંમતોનો સંગ્રહ કરી શકાય છે, એટલે એમાં આવશે ધન અને ઋણ, એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને સંખ્યાનો સંગ્રહ કરી શકાય છે। 6 પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તે તમારે લખવાનું ઇન્ટીજર। 7 જીસીસી કમ્પાઇલર દ્વારા ઇન્ટીજર પ્રકારને ખાલી જગ્યા બાઇટ મેમરી જગ્યાની જરૂર પડે છે, એટલે 4 બાઇટ। 8 ઇન્ટીજર સાથે વ્યાખ્યાયિત કરેલ ચલ ખાલી જગ્યા હોય છે, એને અનસાઇન એટલે અચિહ્નિત, કોઈ ચિહ્ન ના હોય એવું અનસાઇન। 9 સાઇન ઇન્ટીજર ડેટા પ્રકારનો વિસ્તાર ખાલી જગ્યા સુધીનો છે, એટલે આ તમારે લખવાનું છે કે -2147 4836 483 એટલા જ પોઝિટિવ નંબર, બરાબર। 2147 4836 47। આગળનો પ્રશ્ન, સાઇન ઇન્ટીજર માટે સંખ્યાનો વિસ્તાર કેવી રીતે ગણવામાં આવે છે? તો સાઇન ઇન્ટીજર હોય એટલે -2n-1 થી +2n-1 -1। 11 સી ભાષામાં પોઝિટિવ 2147 4836 47 થી વધારાનો વિસ્તાર મેળવવા માટે ઇન્ટીજર સાથે ખાલી જગ્યા કીવર્ડ વપરાય છે, એટલે લોંગ કીવર્ડ, કારણ કે લોંગ નંબર થાય ને લોંગ કીવર્ડ। 12 જીસીસી કમ્પાઇલર દ્વારા લોંગ ઇન્ટીજર ડેટા પ્રકાર માટે ખાલી જગ્યા બાઇટ મેમરી જગ્યા આરક્ષિત કરવામાં આવે છે, એટલે 8 બાઇટ। 13 નંબર, લોંગ ઇન્ટીજર પોપ્યુલેશન આ વિધાન કમ્પ્યુટરની મેમરીમાં ખાલી જગ્યા બાઇટ જગ્યા રોકશે। હવે આ વિધાન આપ્યું છે કે ડેટા ટાઈપ લોંગ છે, ઇન્ટીજર તરીકે પોપ્યુલેશન લખ્યું છે, ડેટા ટાઈપ લોંગ ઇન્ટીજર છે અને પોપ્યુલેશન વેરિયેબલ છે, એટલે 8 આન્સર આવશે। 14 સી ભાષામાં ફક્ત ધન સંખ્યાનો ઉપયોગ દર્શાવવા ખાલી જગ્યા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે અનસાઇન ઇન્ટીજર। 15 અનસાઇન ઇન્ટીજર ડેટા પ્રકાર ખાલી જગ્યા બાઇટ મેમરી સ્થાન રોકે છે, એટલે 4। 16 અનસાઇન ઇન્ટીજર માટે વિસ્તારની ગણતરી ખાલી જગ્યા મુજબ કરવામાં આવે છે, એટલે અનસાઇન ઇન્ટીજર હોય એટલે 0 થી 2n-1। 17 અનસાઇન ઇન્ટીજર ડેટા પ્રકારનો વિસ્તાર ખાલી જગ્યા સુધીનો છે, એટલે -2147 4836 48 થી એટલો પોઝિટિવ નંબર। નીચે પૈકી કયા ડેટા પ્રકાર દ્વારા પૂર્ણ સંખ્યાને દર્શાવી શકાય છે? તો પૂર્ણ સંખ્યા હોય આખો નંબર એટલે ઇન્ટીજર। 19 નીચેના પૈકી કઈ કિંમત ઇન્ટીજર આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાતી નથી? એટલે 99.99 હોય ઇન્ટીજર આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાતી નથી। નીચેના પૈકી ખાલી જગ્યા ચલને કિંમત બરાબર રીતે અપાયેલ નથી। કિંમત બરાબર રીતે અપાયેલ નથી એ આ રીતે જો, ડેટા ટાઈપ ઇન્ટીજર ડી અને આવું જે કોલન યુઝ કર્યું હોય એટલે એ બરાબર અપાયેલ નથી કિંમત। 21 ખાલી જગ્યા ડેટા પ્રકાર અપૂર્ણ ભાગ ધરાવતા રિયલ નંબરને સંગ્રહી શકે છે, એટલે રિયલ નંબર આવ્યો એટલે ફ્લોટ। 22 જીસીસી કમ્પાઇલર દ્વારા ફ્લોટ પ્રકારને કયા કદની મેમરી આપવામાં આવે છે? તો 4। 23 ખાલી જગ્યા ચલની સંખ્યાનો દશાંશ ચિહ્ન પછી 6 અને દશાંશ ચિહ્ન પહેલાં 7 અંકોની ચોકસાઈ ધરાવે છે, એટલે ફ્લોટ। ફ્લોટ ડેટા ટાઈપની ચોકસાઈ ડોટ પછી ખાલી જગ્યા આંકડાની હોય છે, તો 6। ફ્લોટ ડેટા ટાઈપની ચોકસાઈ પણ ખાલી જગ્યાની અહીંયા આગળ ડોટ આપ્યું હોય ને પછી આ રીતે જો આપ્યું હોય તો આ રીતે તમારે 6 લખવાનું।
અને ઇન્ટીજર પૂછ્યું હોય તો પણ તમારે 7 લખવાનું. 26 ફ્લોટ ડેટા ટાઈપ કરતાં વધારે ચોકસાઈ મેળવવા ખાલી જગ્યા ડેટા પ્રકાર યુઝ થાય છે તો ડબલ. 27 ખાલી જગ્યા ડેટા પ્રકાર દશાંશ ચિહ્ન પહેલાં 17 અંકની ચોકસાઈ ધરાવે છે તો ડબલ. 28 ખાલી જગ્યા ડેટા પ્રકાર દશાંશ ચિહ્ન પછી 16 અંકની ચોકસાઈ ધરાવે છે તો ડબલ. 29 ડબલ ડેટા ટાઈપ ખાલી જગ્યા બાઇટ મેમરી રોકે છે 8. 30 ડબલ કીવર્ડની સાથે ખાલી જગ્યા ઉપયોગ કરી કિંમતનો વિસ્તાર વધારી શકાય છે તો લોંગ ડેટા ટાઈપ લોંગ. 31 નીચે પૈકી ખાલી જગ્યા ડેટા પ્રકાર 16 બાઇટ મેમરી સ્થાન રોકે છે એટલે લોંગ ડબલ. 32 0.9550 E2 માં ખાલી જગ્યા મેન્ટિસા છે તો 0.955 અને 0 એ મેન્ટિસા એટલે આગળની સંખ્યા એ મેન્ટિસા. 33 0.9550 E2 માં 2 એ ખાલી જગ્યા છે એટલે 2 એ એક્સપોનન્ટ છે. 34 સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે તો કેરેક્ટર. 35 કીવર્ડ કેરેક્ટર ખાલી જગ્યા મેમરી સ્થાન રોકે છે તો 1. 36 અનિશ્ચિત અનસાઇન કેરેક્ટરનો વિસ્તાર ખાલી જગ્યા સુધીનો છે તો તેમાં આવશે 0 થી 255. અનસાઇન એટલે 0 થી 255. ચિહ્ન રહિત કેરેક્ટરનો વિસ્તાર ખાલી જગ્યા સુધી છે તો -128 થી +127. 38 દરેક કેરેક્ટર ખાલી જગ્યા નામે ઓળખાતા પૂર્ણાંક સાથે સંકળાયેલો છે એટલે આવશે આ રીતે ASCII બરાબર, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એમાં પૂછ્યું છે ASCII નું પૂરું નામ શું છે તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. 40 નીચેનામાંથી ખાલી જગ્યા કેરેક્ટર ડેટા પ્રકાર છે તો 2 અને M એ કેરેક્ટર ડેટા પ્રકાર છે. 41 ખાલી જગ્યાની ASCII કિંમત ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હોય એને ASCII કિંમત 32. 42 અક્ષર 2 ની ASCII કિંમત ખાલી જગ્યા છે તો 50. 43 નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે તો void. 44 void પ્રકારના ડેટાને ખાલી જગ્યા કહે છે તો empty. 45 વિધેય દ્વારા કોઈ પણ કિંમત પરત કરવામાં નહીં આવે તે દર્શાવવા નીચે પૈકી ખાલી જગ્યા ઉપયોગી છે void. 46 જેમાં કોઈ કિંમત સંગ્રહાતી નથી તેવા ડેટા પ્રકાર ખાલી જગ્યા કીવર્ડ દ્વારા ઓળખાય છે void. 47 ખાલી જગ્યા ડેટા પ્રકારનો ઉપયોગ ફંક્શન સાથે થાય છે તો void. 48 સી પ્રોગ્રામમાં ખાલી જગ્યા સૂચના કમ્પાઇલરને ફંક્શનમાંથી બહાર નીકળવાનું કહે છે તો રિટર્ન 0. 49 રિટર્ન 0 સૂચના પ્રોગ્રામના અંતમાં ન લખતા કમ્પાઇલર દ્વારા ભૂલ સંદેશ મળે જેને દૂર કરવાનું નીચે પૈકી શું લખવામાં આવે છે તો અહીંયા આગળ void કરી અને મેઇન. રિટર્ન 0માં અંતમાં ન લખતા તો કમ્પાઇલર શું ભૂલ આ રીતે આના મદદથી ભૂલ બતાવે છે void મેઇનથી. 50 સી પ્રોગ્રામમાં ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો હોય ત્યારે રિટર્ન 0 વિધાનનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી તો એ માટે void main. 51 ટાઈપ ડેફિનેશન ચલને ખાલી જગ્યા કીવર્ડ દ્વારા જાહેર કરાય છે તો ટાઈપ def વર્ડ આવશે ટાઈપ def. 52 સી ભાષામાં આવેલ ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો ટાઈપ def. 53 નીચેનામાંથી ખાલી જગ્યાએ ઉપયોગ કરતા વ્યાખ્યાયિત ડેટા પ્રકાર છે તો ટાઈપ def કેરેક્ટર સી. 54 સી ભાષામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે તો enum આવશે. 55 ખાલી જગ્યા ડેટા પ્રકાર આઇડેન્ટિફાયરના સમૂહમાં અથવા શક્ય કિંમતોની યાદીમાં કિંમત તરીકે ઉપયોગ કરવા માટે સવલત આપે છે તો enum. 56 enum ડેટા પ્રકાર બનાવવા માટે સી ભાષામાં ખાલી જગ્યા કીવર્ડ છે enum. 57 ટાઈપ def અને enum કીવર્ડ શાના માટે વપરાય છે
તો નવો ડેટા પ્રકાર બનાવવા. 58 નીચે પૈકી શેના દ્વારા વ્યાખ્યાયિત ચલમાં છગડીયો કૌંસમાં સાંખ્યિક અથવા અન્ય કિંમતો આપવી જરૂરી છે? તો એન્યુમરેટેડ ડેટા NU. 59 સી ભાષામાં નવો ડેટા પ્રકાર બનાવવા ખાલી જગ્યા કીવર્ડ આવેલા છે તો 2. 60 સમાન પ્રકારના એકથી વધારે ડેટાને ચલના જૂથના વપરાશ દ્વારા સંગ્રહવામાં સી ભાષામાં ખાલી જગ્યાની સવલત ધરાવે છે તો ડિફાઇન્ડ ડેટા ટાઈપ. 61 નીચે પૈકી ખાલી જગ્યા ડિરાઇવ ડેટા ટાઈપ છે. નીચે પૈકી કયો ડિરાઇવ ડેટા ટાઈપ છે? તો અહીંયા આગળ આવશે એરે, સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર. એ બધા ડિરાઇવ ડેટા ટાઈપ છે. એક સરખી પ્રોપર્ટી ધરાવતા ચલના સમૂહને ખાલી જગ્યા કહે છે એરે. સી ભાષામાં સબ્જેક્ટ 1 = સી લેંગ્વેજ વિધાન લખવાથી સબ્જેક્ટ નામના એરેની લંબાઈ ખાલી જગ્યા ઘોષિત થાય છે એટલે 11. અહીંયા આગળ અહીં સબ્જેક્ટ છે અને અહીંયા આગળ આ રીતે ખાલી કૌંસ છે અને અહીંયા આગળ સી લેંગ્વેજ તો એની જે લેન્થ છે 11 થાય એટલે 11 આવશે આન્સર. 64 સી ભાષામાં કીવર્ડ કેટલી વસ્તુ સ્પષ્ટ કરે છે તો 2. 65 સી ભાષામાં ડેટાને તેના પ્રકાર સાથે સાંકળવા કીવર્ડનો ઉપયોગ કરે છે તો અહીંયા આઈડેન્ટિફાયરમાં સંગ્રહથી કિંમતનો પ્રકાર, આઈડેન્ટિફાયર દ્વારા જરૂર પડતી મેમરી જગ્યા રોકવા માટે એટલે આઈડેન્ટિફાયરની કિંમતનો સંગ્રહ અને મેમરી એ આન્સર આવશે. 66 સી ભાષામાં ખાલી જગ્યા નામનું કીવર્ડ એક ખાસ પ્રકારનો ડેટા છે જેને એમ્પ્ટી દર્શાવવામાં આવે છે એટલે વોઇડ. 67 નીચે પૈકી ખાલી જગ્યા ડેટા ટાઈપ સી ભાષામાં ઉપલબ્ધ નથી તો સ્મોલ અને ઇન્ટીજર એ કોઈ ડેટા ટાઈપ નથી. સ્મોલ એ કોઈ ડેટા ટાઈપ નથી. 68 નીચે પૈકી ખાલી જગ્યા પ્રકારની ડેટા ટાઈપ સૌથી વધુ મેમરી સ્થાન રોકે છે તો લોંગ અને ડબલ. 69 નીચે પૈકી ખાલી જગ્યા પ્રકારની ડેટા ટાઈપ સૌથી ઓછી મેમરી સ્થાન રોકે છે તો કેરેક્ટર. 70 ખાલી જગ્યા એ ડેટા કિંમત પર કરવામાં આવતી ચોક્કસ ક્રિયાને દર્શાવવાની સંખ્યા છે તો ઓપરેટર. હવે આગળના ચેપ્ટર 11ના MCQ 71 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.